પક્ષીઓ ક્યારેક ઝાડ પર બેન કેરી ખાય તો ભગવાનના નામનું થાય ને એટલે રામ ભગવાન। હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું। તો બધાને હાજર રાખી ભગવાન એમ શુભેચ્છા આપું છું। તો આજે કાલે હે ને ઘણા દિવસથી બ્લોગ નહોતો શૂટ કર્યો કેમ કે વરસાદ બહુ જ પડતો હતો એટલે લાઇટ નહોતું। તો હવે 2 દિવસથી લાઇટ આવે તો હે ને વરસાદ હવે આમ થોડોક રહે તો ઝાડવા લઈ આવ્યા બીજા ઝાડવા લઈ ગયા અને આમ કે કેમ કે ટીકું ઓલી નાની અમારી છોકરી હે ને પગ નથી દેવા દેતી એને વાવ આવે ને એટલે અહીંથી પડે નહીં લઈ જાય અહીં લઈ જાય એવું કરે અને હલકે છે ને ખાડા થોડા ઘણા ખોદી દીધા હે ઝાડવા વાવવાની શરૂઆત કરે છે। તો આપણે અહીંયા જઈએ તો બને રહેજો બ્લોગમાં। તમે હજી અહીંયા બીજા છોડવા પડ્યા છે ટ્રેક્ટરમાં ને ટ્રેક્ટરમાં લાવ્યા હતા ને એટલે તો આ બાજુ આમ દોરિયા કરેલા ને અહીંયા ઝાડવા વાવવાના હતા પણ વરસાદ પડી ગયો ને એટલે હરકો ઓલું નહીં થયું એટલે હવે જેમ ખાડા ખોતા જાય ને એમ વાવતા જવાના છે। તો વાવવાની કંઈક શરૂઆત કરી દીધી છે। ચા પાણી પીને બધું કામ પતાવી મેં તો હજી મારું કામ બાકી છે કરવું એટલે હું અહીં નથી આવી પણ હવે આવી જોવા માટે તમને બતાવું તો શું કરે છે ઢીંગુને કાકા કેવી રીતના વાવે એ બતાવું। બને રહેજો વ્લોગમાં। ઢીંગુડીને ચાંદલા કરવા એ નારિયેળ જય માતાજી। રામ 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 તો બોલ। રામ રામ તો ઢીંગુડીએ કંઈક આવી રીતના મુહૂર્ત કરી દીધું એ વાવવાનું। પાણી નાખ્યું કેમ કરવાનું? નાખીને રોપીને છોડવા વાવીને પછી નાખવાનું। તો જોઈ શકો છો અમારે લક્ષ્મી વાવવાનું ચાલુ કરી દીધું હે ને। લક્ષ્મી એમ તો નારિયેળીનું છોડવે ને શુભ કહેવાય ને એટલે નારિયેળીનો છોડવો પહેલાં વાવે। શ્રીફળ એટલે સારું ફળ હે ને શ્રી ઢીંગોલ વાવ ઓલે ધૂળ રહી જ નીચે થોડીક એ ઓલે જમણે હાથે પકડ બેટા। જય ગણપતિ દાદા કી જય, જય શ્રી રામ ભગવાન કી જય, જય માતાજી કે ઢીંગુ લઈ લો અત્યારે થોડુંક નીચે રેતી નાખી દેવાની હતી એમ કેતે તો રેતી ને એવું નાખીને પછી શું કહેવાય વાવે ઢીંગુને કાકા વાવે। જોઈ શકો છો ઢીંગુડી તે કેવી કામ કરે છે, લાગી ગઈ કામે। ઓલો હાથ તો પકડવા નથી દેતી। નાખ બી હતી નાખ રામ બોલીને રાખ રામ બોલ રામ। તો અમને એટલું બધું તે સારી રીતે મુહૂર્ત કરતા નથી આવડે પણ જેવું આવડે એવું કરી નાખ્યું નહીં હલકે। ઝાડવા વાવવાના વાવી દીધા। જય શ્રી રામ। ઢીંગુ વાવે હે। તમારા ઘરમાં કોઈ આવું છે કે નહીં ઢીંગુ જેવું? કમેન્ટ કરી દેજો। આ તો અમારું એમ મતલબ મારા મોટા ભાઈની દીકરી છે એટલે પણ અમે અમારી જ માનીએ છીએ નહીં, અમારા માટે અમારી જ છે એટલે છોકરા હોય તો મજા આવે। તગારું નજીક લાવો એમ કે ઢીંગુડી હા બીજું રામ કોડે શું થયું? હા તો ફ્રેન્ડ્સ અંકિતા ચણા ખાય છે અત્યારે અને ગોદડા છે ને વરસાદમાં કાલે થોડાક પલળી ગયા હતા ને એટલે અહીંયા ને તડકે આ થોડોક તડકો નીકળ્યો હતો ને તો હુકવવા
નાખ્યા છે આવી રીતના, કેમ કે દિવાલો ઉપર નાખે ને તો દિવાલો હે ને વરસાદના કારણે હજી બધી ભીની ભીની જ છે, પ્લાસ્ટર કરેલું નથી ને એટલે. તો અમારે હે ને થોડા ઘણા છે ને ફ્રેન્ડ્સ શું કહેવાય, ઝાડવા વવાઈ ગયા છે. આ બધું સરગવો ને રાયણ ને એવું વવાઈ ગયું છે. હવે થોડા ઘણા વાવવાના, એમ તો ઝાઝા ખરા વવાઈ ગયા છે, થોડા ઘણા વાવવાના બાકી છે. જોઈ શકો છો આવી રીતના કંઈક વાવી દીધા છે. શું કહેવાય, નારિયેળી ને અહીંયા રહીને બધું તમને નહીં દેખાય, હું તમને બતાવું હું વાવી છે. તો હે ને આ બાજુ નારિયેળી, પછી આ બાજુની સાઈડ પણ નારિયેળી, આ બાજુ કૂતરા હુવે છે, અને આ બાજુ હે ને ચીકુડી ને એવું કંઈક વાવ્યું છે. ચીકુડી, જામફળી, ચીકુડી એવું, અને મોસંબી, સંતરા ને એવું બધું વાવી દીધું છે. આ બાજુ હે ને ટ્રેન જાય છે ફ્રેન્ડ, જોઈ શકો છો. અહીંયા અમારે હે ને ટ્રેન જાય છે રસ્તા ઉપર. ટ્રેનનો પાટો નજીક છે. આવો તો આવું કંઈક વાવી દીધા છે. હજી ઘણા ખરા છોડવા થોડા ઘણા વાવવાના છે. અહીંયા આમાં છે ટ્રેક્ટરમાં હજી છે, હજી આંબો ને વાવવાનું છે. તો બધા વવાઈ જાય ને તમને હલકેશ બતાવશે. હવે મારે કામ કરવાનું છે. અહીંયા રીને આવું કંઈક દેખાય છે, અને અહીંયા અમારો કપાસ છે, આવો કંઈક થયો છે હે ને, અંકુ હોય ને. તો કાંઈ નહીં, મળીએ થોડી વાર રહીને હે. તો ફ્રેન્ડ્સ અલકેશ છે ને શું કહેવાય, આંબો વાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ બધી ધૂળ ને એવું રાખી લીધું છે, બીજી ધૂળ અંદર નાખી છે. કેમ કે આંબો વાવે ને આ કાળી ધૂળ હોય ને નકરી તો સરખું ઓલી નહીં થાય નહીં, એટલે લઈ લીધો છે. બીજા રામ ભગવાનના નામનો છે છોડવો ફ્રેન્ડ્સ. હવે જોઈએ કે પછી અમે અહીંયા રહીએ કે નહીં રહીએ, પણ એમ કે ભગવાનના નામનો છોડવો હોય. પશુ એટલે શું કહેવાય, પશુ પક્ષી, સોરી ફ્રેન્ડ્સ, પશુ ને પણ પક્ષીઓ ક્યારેક ઝાડ પર બેન કેરી ખાય તો ભગવાનના નામનું થાય ને નહીં, એટલે રામ ભગવાનને ભેગા મૂળિયા એના નોખા નહીં થાય. નીચેથી જોઈ લો છે ને, નહીં મેં નહીં થાય ને, આખા મૂળિયા બધા ઘણા મૂળિયા ભેગા નોખો પાડી દીધો. એ તૂટે મૂળિયા છે ને, તૂટી જાય ને એક બાજુના, નોખો પાડી લીધો. હલકે છે મોરંબો. હા, એક નોખો બે નોખા નોખા